અમારો એરિયા છે અને હું છું અત્યારે અહીંયા. તો મારે અહીંયાથી અહીંયાથી આપણે જવાનું છે એરિયાની અંદર. આમ બી ભાઈ ટાઈમ થઈ ગયો છે 3:23. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે મલ્ટી ભાઈ. તો સાનવીનો જ ઓર્ડર છે. તો કેમ છો ભાઈ, બધા મજામાં હશો? તો ભાઈ અત્યારે વાગે છે 8 અને ભાઈ આજે આપણે નાઇટમાં કામ કરશું ઝોમેટોમાં. અને 8 વાગ્યાથી લઈને સવારે 4 વાગ્યા સુધી આપણે ઝોમેટોમાં કામ કરશું. તો હું અત્યારે ઘરેથી નીકળી ગયો છું અને ભાઈ પેટ્રોલનો જે કાંટો છે 0 કરી દીધો છે. તો જોઈએ કે કેટલાનું આપણનું પેટ્રોલ બળે છે અને કેટલાની અર્નિંગ થાય છે. અને ભાઈ ઘરેથી ઓનલાઈન થયો હતો અને ઘરેથી જ ભાઈ ઓર્ડર મળી ગયો હતો. તો ભાઈ ઓર્ડરને 800 મીટરથી પિકઅપ કરવાનો છે અને 1.5 કિલોમીટર આપવા જવાનો છે ભાઈ. અને 25 રૂપિયાનો ભાઈ ઓર્ડર છે. તો ભાઈ આ છે ઓર્ડર અને ઓર્ડર પિકઅપ કરી લીધું છે. તો .2 કિલોમીટર ભાઈ ઓર્ડરને આપવા જવાનો છે. તો જઈએ ફટાફટ કરીએ ઓર્ડરને ડિલિવર. અને 25 રૂપિયાનો ઓર્ડર છે. તો ભાઈ પહેલો ઓર્ડર આપણો 25 રૂપિયાનો પૂરો થઈ ગયો છે. અને ભાઈ અત્યારે વાગે છે 8:30 ભાઈ. તો આ ઓર્ડરને પૂરો કરવામાં ભાઈ કમ્પ્લીટ આપણો અડધો કલાક બગડી ગયો ભાઈ. તો પહેલો ઓર્ડર મુહૂર્તમાં જ ભાઈ 25 રૂપિયાનો ઓર્ડર હતો. તો જોઈએ નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે. તો ભાઈ બીજો ઓર્ડર પણ તરત જ આવી ગયો છે. તો ભાઈ આ ઓર્ડરને 900 મીટરથી પિકઅપ કરવાનો છે. તો કરીએ ફટાફટ ઓર્ડરને એક્સેપ્ટ અને જઈએ પિકઅપ કરવા માટે. તો 900 મીટરથી આ ઓર્ડરને પિકઅપ કરવાનો છે અને નરોડા સિટી કોર્નરથી ભાઈ આ ઓર્ડરને લેવાનો છે. તો જઈએ ફટાફટ ઓર્ડરને પિકઅપ કરવા માટે અને ત્યાં જઈને બતાવી દો કે કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે પિકઅપ અને 1.8 કિલોમીટર લઈને જવાનું છે. તો જોઈએ કે 30 રૂપિયાનો ભાઈ ઓર્ડર હતો. તો ભાઈ આમ તો ટોટલ 3 કિલોમીટર થાય છે. તો જોઈએ આ ઓર્ડરને આપણને 30 રૂપિયા આપે છે કે નહીં. કેમ તો ભાઈ આ ઓર્ડર થઈ ગયો છે ડિલિવર. તો જોઈ લઈએ કે આ ઓર્ડરના ભાઈ કેટલા પૈસા મળે. અરે ભાઈ ખરેખર ભાઈ 1.5 કિલોમીટરના ભાઈ ઝોમેટોએ 30 રૂપિયા આપે છે આ ઓર્ડરના. તો ભાઈ પહેલી વાર આવું બને કે ભાઈ ઝોમેટોએ 1.5 કિલોમીટરનો ભાઈ 30 રૂપિયા આપે છે. કેમ કે ઝોમેટો તો ભાઈ પૈસા આપણા બહુ ખાય છે. તો પહેલો ઓર્ડર મેં આવો જોયો કે એમાં ભાઈ ઝોમેટોવાળાએ કંઈ કમિશન ખાધું નથી. કેમ કે ભાઈ નક્કી અત્યાર સુધી જે ઓર્ડર બધા મેં કર્યા એમાં ઝોમેટો ભાઈ કમિશન દબાઈને ખાય છે. જેમ કે 3 કિલોમીટરનો ભાઈ જે રીતે આ મને 30 રૂપિયા આપે ભાઈ 3 કિલોમીટર હું ઓર્ડર ડિલિવરી કરવા જાઉં તો 30 રૂપિયા મળે છે ભાઈ. એની જગ્યાએ 1.5 કિલોમીટરના ભાઈ ઝોમેટોએ મને 30 રૂપિયા આપ્યા. તો ભાઈ નવાઈની વાત કહેવાય. તો હવે જોઈએ નેક્સ્ટ ઓર્ડર એટલે કે ત્રીજો ઓર્ડર કેટલા વાગે આવે છે. તો ભાઈ તરત જ ત્રીજો પણ ઓર્ડર આવી ગયો છે અને ઓર્ડરને 1.5 કિલોમીટરથી ભાઈ પિકઅપ કરવાનો છે. તો જઈએ ફટાફટ ઓર્ડરને પિકઅપ કરવા માટે. અને ભાઈ ઓર્ડરને ભાઈ હરિઓમ દાલ બાટીથી પિકઅપ કરવાનો છે રેસ્ટોરન્ટથી. તો 1.5 કિલોમીટરથી ભાઈ પિકઅપ છે અને લગભગ 39 રૂપિયાનો ઓર્ડર છે. તો જઈએ ફટાફટ ઓર્ડરને પિકઅપ કરવા માટે. તો ભાઈ લોકેશન પર પહોંચી ગયા છે અને ઓર્ડર છે રેડી. અને આ છે હરિઓમ દાલ બાટી. ભાઈ ત્યાંથી ઓર્ડર લેવાનો છે. .0114.
તો ભાઈ આ છે ઓર્ડર, દાલ બાટી કંઈક ઓર્ડર કરી લીધું છે ભાઈ પિકઅપ. અને બતાવી દો કેટલા કિલોમીટર લઈને જવાનું છે ભાઈ. તો ભાઈ ટોટલ 4.2 કિલોમીટર ભાઈ લઈને જવાનું છે. અને નરોડાથી લઈને જવાનું છે ભાઈ વસંત વિહાર બાજુ. તો જઈએ ફટાફટ ઓર્ડરની ડિલિવર કરવા મારી. તો ભાઈ ફાઇનલી પહોંચી ગયો છું ત્રીજા ઓર્ડરની લોકેશન ઉપર. અને ભાઈ સનરાઈઝ કરીને છે અહીંયા. તો ફ્લેટ છે અહીંયા ભાઈ ઓર્ડર આપવાનો છે. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર અને જોઈ લઈએ કે એમાં કેટલા પૈસા મળે છે. તો ભાઈ આ ઓર્ડર પણ થઈ ગયો છે ડિલિવર. અને 175 રૂપિયા ભાઈ કેશ લેવાના હતા. તો કેશનો ઓર્ડર હતો. તો જોઈ લઈએ ભાઈ આ ઓર્ડરના કેટલા પૈસા મળે છે. તો ભાઈ ટોટલ આ ઓર્ડરના 39 રૂપિયા ભાઈ આપ્યા છે. તો તમે જોયું કે ગયા ઓર્ડરમાં 1.5 કિલોમીટરના ભાઈ 30 રૂપિયા હતા. અને ભાઈ આ તો 4.5 કિલોમીટરનો ઓર્ડર ભાઈ, તો પણ 39 રૂપિયા ભાઈ. આ છે બધા ભાઈ ઝોમાટોના નખરા ભાઈ. તો ખબર નહીં લાગે છે પહેલાં ઓર્ડરમાં ભાઈ કંઈ બોંગ ઝોમાટો ગોળી બોરી ખાઈ લીધી છે. તો પૈસા આપી દીધા ભાઈ 1.5 કિલોમીટરના 30 રૂપિયા. હા ભાઈ 4.5 કિલોમીટર તો બી ભાઈ 30 રૂપિયા બી પૂરા નથી આપ્યા. નેક્સ્ટ ઓર્ડર એટલે કે ચોથો ઓર્ડર કેટલા વાગે આવે છે. તો ફાઇનલી ભાઈ રસ્તામાં જતો હતો અને ચોથો ઓર્ડર પણ આવી ગયો છે. તો 1.5 કિલોમીટરથી ભાઈ પિકઅપ છે અને 5.5 કિલોમીટર આપવા જવાનું છે. તો ટોટલ ભાઈ ઓર્ડર છે 52 રૂપિયાનો. તો નરોડા બિઝનેસ હબથી ભાઈ પિકઅપ કરવાનો છે. તો જઈએ ફટાફટ ઓર્ડરને પિકઅપ કરવા માટે અને જોઈ લઈએ ભાઈ 52 રૂપિયા બતાવે છે. તો આ ઓર્ડરના આપણને 52 રૂપિયા આપે છે કે નહીં 5.5 કિલોમીટરના. ભાઈ ઝોમાટો બતાવે છે કોઈક અલગ અને આપે છે કોઈક અલગ, એટલા માટે કહું છું. તો જોઈએ આ ઓર્ડરના આપણને આપે છે કે નહીં 52 રૂપિયા. તો ભાઈ ઓર્ડરને કરી લીધું છે પિકઅપ. અને જલારામ પરોઠા આ છે દુકાન, અહીંયાથી ભાઈ ઓર્ડર લીધો છે. અને ભાઈ ટોટલ ભાઈ 5.8 કિલોમીટર એટલે મિનિમમ 6 કિલોમીટર ભાઈ આ ઓર્ડરને આપવા જવાનો છે. તો નરોડા એટલે કે દેગામ સર્કલથી લઈને કૃષ્ણનગર બાજુ જઈને આપવા જવાનું છે. લગભગ 6 કિલોમીટરનો ભાઈ ઓર્ડર ગણી લો. તો ભાઈ 6 કિલોમીટરના ભાઈ 52 રૂપિયા બતાવતું હતું. તો જોઈએ 52 રૂપિયા બી આપે છે કે નહીં. તો જઈએ ઓર્ડરની ફટાફટ. તો જઈએ ફટાફટ આ ઓર્ડરને ડિલિવર કરવા માટે ભાઈ. તો ભાઈ આ ઓર્ડર થઈ ગયો છે ડિલિવર. અને જોઈ લે કે આ ઓર્ડરના આપણને કેટલા પૈસા મળે છે. તો ભાઈ ટોટલ આ ઓર્ડરના આપણને 52 રૂપિયા મળે છે. તો જોઈ લઈએ. અને ભાઈ આજની જો ઓફરની જો વાત કરીએ તો ભાઈ આજની ઓફર છે 7 ઓર્ડરની અને 3 ગીગ્સની. તો ભાઈ 90 રૂપિયા ભાઈ એક્સ્ટ્રા છે જો 7 ઓર્ડર હું કરી દઉં. અને ભાઈ તો 90 રૂપિયા ભાઈ એક્સ્ટ્રા છે. તો ભાઈ અત્યારે 4 ઓર્ડર આપણે થઈ ગયા છે. અને ભાઈ બીજા 3 ઓર્ડર બાકી છે. તો ભાઈ ચાલુ બાઇક પર તો તરત જ ભાઈ ઓર્ડર આવી ગયો છે. અને ઓર્ડર છે ભાઈ ટોટલ 100 ને ના સોરી તો ઓર્ડર છે ટોટલ 95 રૂપિયાનો ભાઈ. અને ભાઈ 1.5 કિલોમીટર ના સોરી ભાઈ 2.5 કિલોમીટરથી ભાઈ ઓર્ડરનું પિકઅપ કરવાનું છે. અને ભાઈ 11.5 કિલોમીટર ભાઈ આને આપવા જવાનો છે. તો ભાઈ કર્યા ઓર્ડરને ફટાફટ એક્સેપ્ટ. અને ભાઈ જોઈએ પિકઅપ કરવા માટે. તો ભાઈ 2.5 કિલોમીટરથી ભાઈ ઓર્ડરની પિકઅપ છે ભાઈ.
તો પહોંચી ગયો છું ફાઇનલ લોકેશન ઉપર અને ઓર્ડર છે ભાઈ રેડી. પંચાણું 94. તો ભાઈ ઓર્ડરમાં લઈ જવાની છે આઈસ્ક્રીમ અને ભાઈ તમને બતાવી દો કે ટોટલ કેટલા કિલોમીટર લઈને જવાની છે ભાઈ. 12 કિલોમીટર લઈને જવાની છે ભાઈ અને 21 મિનિટ બતાવે છે. અને ભાઈ 12 કિલોમીટર આ ગણી લો, 2.5 કિલોમીટર પિકઅપ ગણી લો, 13 ને 14 ને 14.5 કિલોમીટર ભાઈ 14 કિલોમીટર ગણી લો ભાઈ. 14.5 કિલોમીટરનો ભાઈ આ ઓર્ડર છે. અને ભાઈ 99 રૂપિયા બતાવ્યા હતા ઓર્ડરમાં, મને તો શો કર્યા હતા એમ. તો જોઈએ કે આ ઓર્ડરમાં પૈસા આપણને કેટલા આપે છે. અને ભાઈ બતાવી દઉં કે ભાઈ આ ઓર્ડરને ભાઈ હું છું અત્યારે કૃષ્ણનગર અને કૃષ્ણનગરથી લઈને ભાઈ ઓર્ડરને લઈને જવાનો છે કનભા ગામ છે કનભા. તો ત્યાં કનભા લઈને જવાનો છે ભાઈ અત્યારે. તો ભાઈ અત્યારે ટાઈમ થયો છે 9:46. તો ભાઈ આ ઓર્ડરને પહોંચાડતા લાગશે 21 મિનિટ, એટલે 10:30 મારે ત્યાં જ વાગી જશે. તો ભાઈ કનભા ગામથી તો ભાઈ મારે ખાલી હાથ જ લગભગ તો પાછું આવવું પડશે આમાંથી 5-6-7 કિલોમીટર, તો જ મને ઓર્ડર મળશે. તો જઈએ ઓર્ડરને ફટાફટ ડિલિવર કરવા માટે. ચોથી મંગાવ્યા તમે? કૃષ્ણનગરથી મંગાવ્યો? હા. તો કૃષ્ણનગરથી ઠેઠ કૃષ્ણનગરથી લઈને કૃષ્ણનગર કઈ જગ્યાએ? હા સ્કેનરમાં કરી દીધું. હા સ્કેનર આપો એમાં કરી કેટલા કરું? કેટલા આવી જશે અંદર? ઓટોમેટિક આવી. તમારું નામ શું છે? જિગ્નેશ. યુટ્યુબમાં ચેનલ જિગ્નેશ ઠાકોર બ્લોગ હશે. એટલે અમે સ્કેન કરું ને? હા સ્કેન કરો આવી જશે. હા મેં કીધું આમાંથી ના આવે ને? ના નહીં એમાંથી. હા એમ જ કોણ જશે તો તમારે એમાં જ પણ આ શું સ્કેનરથી ડાયરેક્ટ. હા એ ચલો થેન્ક યુ. તો ફાઇનલી ભાઈ આ ઓર્ડર થઈ ગયો છે ડિલિવર અને 954 રૂપિયા ભાઈ કેશ લેવાના હતા. તો જોઈ લઈએ ભાઈ કે આ ઓર્ડરના ઝોમેટોએ કેટલા આપે ભાઈ. 14.5 કિલોમીટરનો ભાઈ ટોટલ ઓર્ડર હતો ભાઈ. ટોટલ આપે છે આ ઓર્ડરના 95 રૂપિયા અને 18 રૂપિયા એક્સ્ટ્રા આપે છે. તો ભાઈ ટોટલ જોઈ લઈએ કે ટોટલ ઓર્ડરના આપણને ઝોમેટો કેટલા પૈસા આવે ભાઈ. તો ભાઈ ટોટલ આમ જોવા જઈએ તો 113 રૂપિયા આપે છે ભાઈ આ ઓર્ડરના ઝોમેટોએ. તો ભાઈ આમ જોવા જઈએ પોર્ટરની ભાઈ જો ગણતરી કરવા જઈએ તો ભાઈ ટોટલ આપણને ઝોમેટો 14 કિલોમીટર ભાઈ 120 કાં તો 130 રૂપિયા તો આપી જ દે જો પોર્ટરમાં કામ કરીએ તો ભાઈ. અને ઝોમેટોમાં ભાઈ ટોટલ હું 12 કિલોમીટર ચાલો 2.5 કિલોમીટર પિકઅપ ના ગણો અને 12 કિલોમીટર આપવાનું ગણો તો બી 113 રૂપિયા આપે છે ઝોમેટોએ. તો ભાઈ હું છું અત્યારે કનભા કુજાર ગામમાં, તમે જોઈ શકો છો આજુબાજુ બધો એરિયા ભાઈ અંધારું ગોળ છે. તો અહીંયાથી ભાઈ ઓર્ડર મળવો મુશ્કેલ છે. તો પાછું ભાઈ અંદર એટલે કે ઓઢવની સાઈડ જવું પડશે ટોટલ 4 થી 5 કિલોમીટર. તો જઈએ ફટાફટ ઝોનમાં. અને ભાઈ હજુ ઓફર લેવામાં ભાઈ 2 ઓર્ડર બાકી છે. ટોટલ ઓર્ડર ભાઈ આપણા થઈ 5 અને હજુ ઓફર લેવી હોય તો ભાઈ 12 વાગ્યા સુધી ભાઈ 2 ઓર્ડર પૂરા કરવા પડે. તો ટોટલ 7 ઓર્ડર થઈ જશે. તો ભાઈ જે 90 રૂપિયાની ઓફર છે એ મળી જશે. તો ભાઈ હજુ 2 ઓર્ડર બાકી છે. તો જઈએ ફટાફટ ઝોનમાં અને કરીએ 2 ઓર્ડર પૂરા. અને ભાઈ હવે
મળશું ડાયરેક્ટ જ 12 વાગે, કેમ કે ભાઈ વિડીયો ભાઈ બહુ લાંબો થઈ જશે. તો ભાઈ સીધા આપણે મળીએ 12 વાગે. અને 12 વાગે તમને બતાવી દઉં કે ભાઈ આ ઓફર 7 ઓર્ડર પૂરા થયા કે ના થયા, કે ઓફર મળી કે ના મળી. 1 hour later. તો ફાઇનલી ભાઈ વાગી ગયા છે 12 વાગ્યાને 3 મિનિટ અને ભાઈ ટોટલ આપણા 4 કલાક થઈ ગયા. તો ભાઈ બીજો પણ ઓર્ડર આવી ગયો, તો ઓર્ડરને કરી એક્સેપ્ટ. તો ભાઈ 4 કલાક 8થી તે 12 4 કલાક પૂરા થઈ ગયા અને 8થી તે 12માં ભાઈ 8 ઓર્ડર કર્યા અને કામ જોઈ લો ભાઈ આપણે થયું છે 4 કલાકનું ટોટલ 513 રૂપિયા ભાઈ. તો ભાઈ આપણી જે ઓફર હતી 7 ઓર્ડરની, તો એ ઓફર ભાઈ પૂરી થઈ ગઈ. 7ની જગ્યાએ 8 ઓર્ડર કરી દીધા અને ટોટલ આપણે કામ થયું છે 423 રૂપિયા અને ઓફર અંગાત ભાઈ આપણે કામ થયું છે ટોટલ 513 રૂપિયા ભાઈ. તો ભાઈ 12 વાગ્યા પછીનો પણ ઓર્ડર આવી ગયો છે. તો ભાઈ બતાવી દઉં કે કેટલા કિલોમીટરથી ભાઈ ઓર્ડરને પિકઅપ કરવાનો છે. તો ભાઈ 4 કિલોમીટરથી ભાઈ ઓર્ડરને પિકઅપ કરવાનો છે. હું છું અત્યારે નોબલનગર, તો નોબલનગરથી ભાઈ જવાનું છે અને હાસોલ, અને હાસોલથી આ ઓર્ડરને પિકઅપ કરવાનો છે અને લગભગ 1.5 કિલોમીટર ભાઈ આ ઓર્ડરને આપવા જવાનું છે. તો જઈએ ફટાફટ આ ઓર્ડરને પિકઅપ કરવા માટે. સમજી લો મિનિમમ 1.5 કિલોમીટરનો ભાઈ ઓર્ડર છે, એ આપવા જવાનો છે. અને ભાઈ આપવા જવાનો છે એ એરપોર્ટના અંદર જવાનું છે, ટર્મિનલ 2માં. તો ભાઈ પહેલી વાર ભાઈ એરપોર્ટની અંદર ઝોમેટોનો ઓર્ડર આપવા જાઉં છું અને ભાઈ ટાઈમ વેસ્ટ થવાનો એવું લાગે છે મને, કેમ કે ભાઈ અંદર એરપોર્ટની અંદર એન્ટ્રી ભાઈ મળવી કાઢી છે. તો જોઈએ અંદર જઈને, અને અંદર જઈને તો ભાઈ આ સામે તમે જોઈ રહ્યા છો એ આખું એરપોર્ટ છે ટર્મિનલ 2 ભાઈ. તો મને નથી લાગતું ભાઈ અંદર જવા દે સિક્યુરિટી ગાર્ડ, તો નહીં જવા દે તો ભાઈ કસ્ટમરને ફોન કરીને બહાર બોલાવી લઈશું. ભાઈ આ છે એરપોર્ટની અંદર આવી ગયો છું, તો કરીએ ફટાફટ ઓર્ડર ડિલિવર. તો ફાઇનલી ભાઈ અડધો કલાક થઈ ગયા આવો છું, પણ કસ્ટમર કોણનો જવાબ આપતો નથી. તો ભાઈ રાઈડ કરવી પડશે કેન્સલ. ભાઈ અહીંયા કલાક બળી ગયો ભાઈ. તો કંપનીમાં એકવાર કોલ કરી લઈએ અને રાઈડની ઓર્ડરને કરાવી દઈએ કેન્સલ, કેમ કે ભાઈ 12 વાગ્યાનો અત્યારે ટાઈમ થયો છે, 12 વાગ્યાને 38 મિનિટ ભાઈ. ભાઈ આ ઓર્ડરમાં જ આપણો ટાઈમ ખોટો વેસ્ટ થશે, તો એના માટે ભાઈ ઓર્ડર કેન્સલ કરવો પડશે એવું લાગે છે. તો ભાઈ તમને પણ રાતે એરપોર્ટની જો રાઈડ એટલે કે તમને ઓર્ડર મળી જાય તો ભાઈ એરપોર્ટનો ઓર્ડર તમે રાત્રે લેતા નહીં, કેમ કે ભાઈ કંઈ ઠેકાણું નથી હોતું. तो करावे फटाफट ऑर्डर कैंसिल. तो कस्टमर अभी मेरा कॉल नहीं उठा रहा है. कस्टमर कॉल नहीं उठा रहा है मेरा अभी. मैं देख पा रही हूँ आप लोकेशन करें तो क्या इशू आ रहा है आपको? हाउस नंबर वगैरह नहीं मिल पा रहा उनका? नहीं कस्टमर के लोकेशन पे मैं हूँ, एयरपोर्ट पे हूँ पर. ओके एयरपोर्ट का लोकेशन है. हाँ वो कॉल नहीं उठा रहे अभी. समझ पा रही हूँ आपका कंसर्न, बट देखिए बताना चाहेंगे सर हम कस्टमर को अभी यहाँ से कनेक्ट नहीं कर पाएंगे. जो उनका वेटिंग टाइम है वो आपको ओवर होगा 48 पर. तो आपको अपने एप्लीकेशन से भी ट्राई करना होगा सर. जी आप हेल्प सेक्शन में जाइए, कस्टमर नॉट रीचेबल एंड आंसरिंग वाले ऑप्शन पे जाके क्लिक कीजिए. उसके बाद आपको वेटिंग टाइम तक शो हो जाएगा वहाँ पर. ओके पर कस्टमर को 10-15 फ़ोन मैंने लगा दिया और एयरपोर्ट वाले तो भाई इधर खड़े भी मेरे को नहीं रहने देते अभी. 48 तक का वेटिंग टाइम है, 48 तक का वेट कर लीजिए. ओके फिर भी नहीं होता है तो वापस सपोर्ट. તો ફાઇનલી ભાઈ અત્યારે જોઈ લો કેટલા વાગે છે 12 વાગ્યાને 53 મિનિટ ભાઈ. અને આ ઓર્ડરને પૂરા કરવામાં ટાઈમ કેટલો થયો ભાઈ 50 મિનિટ ભાઈ. દેખો 50 મિનિટ ભાઈ આપણી બગડી ગઈ ભાઈ આ 51 રૂપિયાના ઓર્ડરમાં ભાઈ. તો ભાઈ ઓર્ડર તો નજીકનો જ હતો, પણ ભાઈ એરપોર્ટમાં ભાઈ તમારે જોડે કોઈ દર ભાઈ એરપોર્ટ કે પછી રેલવે સ્ટેશનનો ભાઈ ઓર્ડર આવે ને તો તમે લેતા નહીં.
તો ફાઇનલી ભાઈ ઓર્ડર આવી ગયો હતો જય ભવાનીનો. તો એરપોર્ટથી ભાઈ બહાર નીકળ્યો તરત જ ભાઈ ઓર્ડર જે મળી ગયો. એરપોર્ટ સર્કલ છે ત્યાં આવી છે જય ભવાની વડાપાવવાળો. તો ભાઈ એરપોર્ટ સર્કલથી લઈને ભાઈ ઓર્ડરને જવાનું છે નરોડા જે ગેલેક્સી છે ત્યાં. તો 5 કિલોમીટરનો ભાઈ આ ઓર્ડર છે. તો કરીએ ફટાફટ ઓર્ડરને ડિલિવર. તો ભાઈ આ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ. તો જોઈ લઈએ આ ઓર્ડરના ભાઈ કેટલા પૈસા મળ્યા. તો ભાઈ આ ઓર્ડરના ટોટલ મળે છે 61 રૂપિયા ભાઈ. તો હું હતો એરપોર્ટ અને ભાઈ એરપોર્ટથી રાઈડ લઈને આવવાની હતી ગેલેક્સી સિનેમા સંતકાર પ્રીમિયમમાં. તો ભાઈ જોઈએ અહીંથી નેક્સ્ટ રાઈડ કેટલા વાગે મળી છે. અને ભાઈ ટાઈમ થયો છે 1:22 આવી ગયો. તો ભાઈ ઓર્ડરને કરીએ F6 અને જોઈએ કેટલા કિલોમીટર પિકઅપ કરવાનું છે આ ઓર્ડરને. તો ભાઈ ટોટલ 3.2 મીટર બતાવે છે, એટલે કે 200 મીટરથી ભાઈ આ ઓર્ડરને પિકઅપ કરવાનું છે અને 3 કિલોમીટર ભાઈ આ ઓર્ડરને આપવા જવાનું છે. તો કરીએ ફટાફટ ઓર્ડરને જઈને પિકઅપ. અને ભાઈ ઓર્ડર છે ભાઈ ગપ્પા ગાર્ડન રિંગ રોડનો. ઓર્ડર થઈ ગયો છે પિકઅપ અને 3.5 કિલોમીટર લઈને જવાનું છે. ગપ્પા ગાર્ડનથી લઈને જવાનું છે નાના ચિલોડા કૈલાસ રોયલ કરીને ફ્લેટ છે ત્યાં. થેન્ક યુ. તો આ ઓર્ડર થઈ ગયો છે ડિલિવર. ભાઈ આ ઓર્ડરના મળ્યા ટોટલ 53 રૂપિયા. તો જોઈએ નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે. ભાઈ અત્યારે ટાઈમ થયો છે 2:27. તો મળીએ ભાઈ સીધા હવે 4 વાગે લાસ્ટ ઓર્ડરમાં. 1 hour later. તો ભાઈ ફાઇનલી ઓર્ડર આવી ગયો છે અને ઓર્ડરને લેવાનો છે કાનવી રેસ્ટોરન્ટથી રિંગ રોડ ટોલ ટેક્સ મુઠિયા ગામથી. અને લઈને ભાઈ જવાનો છે ગિફ્ટ સિટી ગાંધીનગર. તો 99 રૂપિયાનો ભાઈ ઓર્ડર છે અને 1 કિલોમીટરથી ભાઈ એને પિકઅપ કરવાનો છે. તો જઈએ ફટાફટ ઓર્ડરને પિકઅપ કરવા માટે. અને ભાઈ ઓર્ડરને લઈને જવાનું છે ગિફ્ટ સિટી ગાંધીનગર. તો બતાવી દઉં કે કેટલા કિલોમીટર લઈને જવાનું છે. અને ભાઈ આમ તો ભાઈ આ ઓર્ડરના બતાવ્યા 99 રૂપિયા, અને જોઈએ ઝોમાટો એમાં પૈસા બીજા ઉમેરીને આપે છે કે નહીં. ભાઈ 6 મિનિટ વેટ છે, ઓર્ડર તૈયાર થયો નથી લાગે છે. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે મલ્ટી ભાઈ. તો કાનવીનો જ ઓર્ડર છે. તો ભાઈ એકની જગ્યાએ 2 ઓર્ડર લઈ જવા પડશે ભાઈ. તો સેવામાં કામ થવાનું છે એવું લાગે છે. તો કઈ જગ્યાએ ઓર્ડર લઈ જવાનું છે ભાઈ. તો ભાઈ બંને ઓર્ડર D1 D4 અને D4. તો ભાઈ બંને ઓર્ડર એક જ કસ્ટમરના છે.
કંઈ વાંધો નથી. પણ ભાઈ જો આજુબાજુનો ઓર્ડર હતો ભાઈ સેવા જ હતી, તો ભાઈ કંઈ વાંધો નહીં, કરીએ ઓર્ડરને ફટાફટ પિકઅપ અને બતાવી દો કે કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે પિકઅપ, અને ભાઈ લઈને જવાનું છે ગિફ્ટ સિટી. તો જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે ભાઈ. તો ભાઈ 12 કિલોમીટર લઈને જવાનું છે ભાઈ આ ઓર્ડરને. તો કરીએ ફટાફટ આ ઓર્ડરને ડિલિવર. અને ભાઈ ઓર્ડર છે મલ્ટી, એક જ કસ્ટમરના. તો જોઈએ આ ઓર્ડરના કેટલા પૈસા મળે છે. તો ભાઈ આ ઓર્ડર થઈ ગયો છે ફાઇનલી ડિલિવર. તો જોઈ લઈએ આ ઓર્ડરના કેટલા પૈસા મળે. તો ભાઈ ટોટલ આ ઓર્ડરના મળે છે 120 રૂપિયા ભાઈ. ટોટલ બતાવે છે 11 કિલોમીટર અને 31 મિનિટ લાગી આ ઓર્ડરને પહોંચાડવામાં. તો ભાઈ અહીંથી તો કોઈ ઓર્ડર આવશે નહીં, કેમ કે ભાઈ હું ઝોનની બહાર છું. ઝોન એટલે કે ભાઈ એરિયાની બહાર છું. તો તમે બતાવી દો એરિયા એટલે તો ભાઈ જે આ દેખાય છે આ મારો એરિયા છે, અને હું છું અત્યારે અહીંયા. તો મારે અહીંયાથી અહીંયાથી આપણે જવાનું છે એરિયાની અંદર. આમ બી ભાઈ ટાઈમ થઈ ગયો છે 3 વાગ્યાની 23 મિનિટ. તો પહોંચતા ભાઈ ટાઈમ બી પૂરો થઈ જશે આપણો, એટલે કે જે ગિગ્સ બુક કરે છે 4 વાગ્યા સુધીનો એ બી પૂરો થઈ જશે. અને બતાવી દઉં તમને કે આપણે કેટલાની અર્નિંગ થઈ અને કેટલાનું પેટ્રોલ ગયું. તો ભાઈ વાગી ગયા છે 4 વાગ્યાને 4 મિનિટ. અને ભાઈ અર્નિંગ તમને બતાવી દીધું કે ભાઈ આજની અર્નિંગ ભાઈ આપણી કેટલાની થઈ. તો ભાઈ ટોટલ આપણે 8 થી 12 વાગ્યા સુધી કામ કર્યું હતું 4 કલાક. તો ભાઈ એની અર્નિંગ થઈ હતી 513 રૂપિયા. અને એની અંદર ભાઈ 7 ઓર્ડરની જે ઓફર હતી આપણી 90 રૂપિયાવાળી એ પણ પૂરી થઈ ગઈ. 7 ઓર્ડરની જગ્યાએ આપણે ટોટલ 8 ઓર્ડર કર્યા હતા 4 કલાકમાં, સાંજે 8 થી રાત્રે 12 વાગ્યા સુધી. અને એના પછીની અર્નિંગની આપણે વાત કરીએ તો ભાઈ ટોટલ 12 વાગ્યાથી લઈને સવારે અત્યારે 4 વાગ્યા સુધીની ભાઈ અર્નિંગ આપણી થઈ છે 380 રૂપિયા. અને લોગિંગ કલાક પણ 4 કલાક થયા આમાં પણ. અને ટોટલ 7 ઓર્ડર કર્યા અને 20 રૂપિયા આમાં સર્ચ પે મળ્યો. તો ટોટલ ભાઈ આપણી અર્નિંગ થઈ 380 રૂપિયા આની અંદર. તો ભાઈ ટોટલ અર્નિંગની આપણે વાત કરીએ તો બતાવી દઉં કે આપણી ટોટલ ભાઈ અર્નિંગ કેટલાની થઈ. તો 380 રૂપિયામાં ભાઈ આ થયા, અને પહેલાં હતા 515 રૂપિયા. તો ભાઈ ટોટલ આપણી અર્નિંગ થઈ 895 રૂપિયા. અને ભાઈ 895માંથી ભાઈ ગાડી પડી ભાઈ 115 કિલોમીટર. તો મિનિમમ ભાઈ ટોટલ 150 રૂપિયાનું ભાઈ પેટ્રોલ કાઢી નાખો. આપણી ગાડી ભાઈ ટોટલ 115 કિલોમીટર. તો ભાઈ આપણે ટોટલ 8 કલાકની અર્નિંગ થઈ 745 રૂપિયાની. ભાઈ 8 કલાક કામ કરીને સાંજે 8 વાગ્યાથી લઈને સવારે 4 વાગ્યા સુધી, એટલે કે 8 કલાક ભાઈ કામ કરીને આપણે આજે ટોટલ પેટ્રોલ કાઢતા 745 રૂપિયાનું કામ થયું. અને ટોટલ ગણી લો ભાઈ. તો ભાઈ ચેનલ ઉપર ન આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરી દેજો. થેન્ક યુ. आज की मजदूरी यहीं खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार, मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके।